સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચની માંગ સાથે વકીલોનો વિરોધ બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। સૌરાષ્ટ્રભરના બાર એસોસિએશનમાં આજે એક દિવસીય હડતાળ છે। અર્જન્ટ કેસોની સુનાવણી સિવાય અન્ય કેસ નહીં ચાલે। આગામી દિવસોમાં ચીફ જસ્ટિસ, સાંસદો અને એમએલએને રજૂઆત કરવામાં આવશે। દિવસ પહેલા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની રાજકોટ ખાતે મિટિંગ બોલાવવામાં આવેલી અને મિટિંગમાં નક્કી કરવામાં આવેલું કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની મળે એ માટે મિટિંગમાં નક્કી થયેલ મુજબ આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં એક દિવસ પ્રતિક હડતાળ રાખવાનું દરેક કોર્ટમાં નક્કી કરવામાં આવેલ છે અને જ્યાં જ્યાં કલેક્ટર હોય ત્યાં, મામલતદાર હોય ત્યાં અને ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે સંબંધે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે। આખા સૌરાષ્ટ્રમાં કચ્છમાં એક જ માંગ છે કે રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ મળે। છેલ્લા 30 થી 40 વર્ષથી નાના મોટા આંદોલનો ચાલી રહ્યા છે, એટલે પ્રજાની પણ માંગ છે કે રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ મળે। રાજકોટની અંદર અને આખા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જેટલા ધારાસભ્યો છે અને સંસદ સભ્યો છે એને આવેદનપત્ર આપવામાં આવશે અને મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખો, ટૂંકમાં આખા પ્રજાલક્ષી ચેમ્બર ઓફ કોમર્સ હોય કે નાની મોટી સંસ્થાઓ હોય એ બધાને જોડવામાં આવશે અને પ્રજાલક્ષી આંદોલન કરવામાં આવશે।